નમસ્કાર દર્શક મિત્રો, નેશન પ્લસ ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમમાં હું એન્કર હેતલ ભગત આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. દર્શક મિત્રો, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આપણી દીકરીઓને, મહિલાઓને પગભર બનાવવા માટે તેમજ આત્મનિર્ભર બનાવવા માટે અનેક પ્રયાસો કરી રહી છે અને સાથે જ કેટલાક દીકરીઓ માટે સૂત્રો પણ આપવામાં આવ્યા છે. જેમ કે કહી શકાય કે બેટી બચાવ બેટી પઢાઓ, જે અંતર્ગત આ સૂત્ર એ માત્ર સૂત્ર પૂરતું જ સીમિત નથી રહી ગયા, પરંતુ તેનો અમલ પણ થઈ રહ્યો છે. અને આ સાથે જ આપણી જે દીકરીઓ છે એ પણ આગળ આવી રહી છે. તેઓ ભણી ગણીને શિક્ષિત બનીને આગળ આવીને તેઓ પોતાના સ્વપ્ન જોતી થઈ છે અને માત્ર એ સ્વપ્ન સેવતી જ નથી રહી, પરંતુ તેનો અમલ પણ કરી રહી છે. અને એટલા માટે જ આપણી ભારતની મહિલાઓ, આપણા ભારતની દીકરીઓ એ માત્ર દેશ પૂરતી જ સીમિત રહીને નહીં, પરંતુ વિશ્વમાં તે પોતાનો ડંકો વગાડતી થઈ છે. અને આવી જ રીતે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક એવી દીકરીની કે જેને થોડા સમય પહેલા જ જુનિયર મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો અને તેને બેસ્ટ ક્રિએટિવ ગાઉનમાં તેને એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. તો આજે આપણે એમની સમક્ષ વાત કરીશું, જેથી આપણા સ્ટુડિયોમાં એક ખાસ મહેમાન ઉપસ્થિત છે, ભવ્યા પટેલ, કે જેઓ એક ખૂબ જ સારા જુનિયર મિસ ઇન્ડિયામાં તેઓ ટેલેન્ટમાં તો રહ્યા છે, પરંતુ સાથે સાથે તેમને બેસ્ટ ક્રિએટિવ ગાઉનમાં પણ એવોર્ડ પ્રાપ્ત કરીને ખૂબ નામના વધારે છે. તો સૌ પ્રથમ તો ભવ્યા પટેલ, આપનું અમારા નેશન પ્લસ ન્યૂઝના વિશેષ સ્ટુડિયોમાં એક ખાસ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌ પ્રથમ તો ભવ્યા, આપ એ જણાવો કે તમે જે આ જુનિયર મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો અને એમાં તમે બેસ્ટ ક્રિએટિવ ગાઉનમાં જે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે, તો સૌથી પહેલા તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે તમે અભ્યાસ કરી રહ્યા છો, તો શેમાં અભ્યાસ કરી રહ્યા છો અને સાથે સાથે બીજી કઈ કઈ એક્ટિવિટીમાં જોડાયેલા છો? હમણાં હું ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલમાં ભણું છું, 8મા ધોરણમાં. હું એક બોલીહોપ ડાન્સર પણ છું અને ડાન્સમાં પણ મારું હજી બહુ આગળ વધી રહ્યું છે. ઓકે, તો આ સાથે જ ભવ્યા, તમે મને એ પણ જણાવો કે તમે આજે જુનિયર મિસ ઇન્ડિયામાં જે તાલીમ લીધી છે, તાલીમ તો નહીં પણ આઈ થિંક તમે થોડા સમય પહેલા જ ભાગ લીધો છે, રાઈટ? તો એના માટેની તૈયારી કઈ રીતની હતી? એના માટેની તૈયારી મેં ઘરે જાતે જ કરી હતી. ઘરે મેં હીલ્સ પહેરીને પ્રેક્ટિસ કરતી હતી ખાલી જગ્યામાં, અને મારો જ્યારે ખાલી ટાઈમ હતો ત્યારે. ઓકે, તો સૌથી પહેલા તો ભવ્યા, હું તમારી પાસેથી એ જાણવા માંગીશ કે તમને આની અંદર મતલબ જુનિયર મિસ ઇન્ડિયામાં આજકાલ દીકરીઓ બધી દરેક ફિલ્ડમાં જવા ઈચ્છતી હોય છે, પરંતુ આ એક મોડેલિંગ કહી શકાય કે એક્ટિંગની દુનિયા એવી છે કે બહુ રેર આમ ચૂઝ કરતી હોય છે. તો તમને આ ફિલ્ડ સિલેક્ટ કરવાનું કઈ રીતે સૂચ્યું? મને બચપનથી જ આવું શોખ હતો કે હું સ્ટેજ પર આવું, મને ક્રાઉન મળે અને હું જુનિયર મિસ ઇન્ડિયા કહેલાવું. તો હું હજી વધારે અભ્યાસ કરીશ અને આવતા વર્ષ પાછું પાર્ટિસિપેટ કરીશ, વધારે પ્રેક્ટિસ કરીને. ઓકે, તો ભવ્યા, તમે જે રીતે તમે કીધું કે તમે આગળ પણ એમાં જવા જ માંગો છો, એટલે કે મતલબ મિસ મોડલ તરીકેનો જે ખિતાબ છે એ મેળવવા હાસિલ કરવાની તમે સ્વપ્ન સેવી જ લીધા છે અને હજી તો તમે ઉડાન ભરી છે આકાશમાં અને એ ચોક્કસથી તમે એ ઉડાન પ્રાપ્ત કરશો જ, એ પણ મારી શુભેચ્છા તો છે. સાથે સાથે એટલે હું એ પણ પૂછવા માંગીશ કે તમે જે સ્વપ્ન સેવી રહ્યા છો કે તમે મોડેલિંગમાં આગળ જશો અને કહી શકાય કે ફેશન ઇન્ડસ્ટ્રીમાં અને સાથે જ આ જે કરિયર બનાવવાની જે એ છે, તો એની અંદર તમે આગળ તમે સ્વપ્ન જોઈ શકો છો ફેશન ઇન્ડસ્ટ્રીમાં? હા, હું જોઈ શકું છું. મારામાં એટલું પોટેન્શિયલ છે કે હું પ્રેક્ટિસ કરીને હજી સારી થઈ શકું છું અને બહુ જ આગળ વધી શકું છું આ વસ્તુમાં. ઓકે, ખાસ કરીને ભવ્યા, હું તમને એ પૂછવા માંગીશ કે તમે જે આની અંદર ભાગ લીધો છે, એટલે કે કહી શકાય કે જુનિયર મિસ ઇન્ડિયામાં, અને એમાં તમે જે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એ બેસ્ટ ક્રિએટિવ ગાઉનનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે, તો એમાં મતલબ ડિઝાઇન તમે કર્યું છે કે કઈ રીતે, મતલબ એ થોડું અમારા શ્રોતા મિત્રોને જણાવશો? મારા ડાન્સ ક્લાસની એક ફ્રેન્ડ હતી, એની મમ્મા ટેલર છે, એમનો સ્ટુડિયો નથી, એ ઘરે જ સીવે છે. તો અમે એમને 2 રાતનો ટાઈમ આપ્યો હતો. એમને 2 રાતમાં મને એકદમ સુંદર ગાઉન બનાવીને આપ્યું અને એની ડિઝાઇન એમને જ સજેસ્ટ કરી. મેં અંદર થોડું સજેશન એડ કરીને એને વધારે સારું બનાવ્યું. ઓકે, એટલે કહી શકાય કે શોર્ટ ટાઈમમાં તમે બહુ જ ખૂબ સારી કામગીરી કરી છે અને એનો શ્રેય તમે એવું ઈચ્છો છો કે કોને જાય?
કોને કહી હા. શકાય? એનો શ્રેય સીમા માચી પાસે જાય છે. હું આ અવોર્ડ જીતી છું તો સ્પેશિયલી એમના લીધે જ જીતી છું. ઓકે, એટલે પૂરેપૂરો શ્રેય તમે એમને આપવા માંગશો એમ કહી શકાય. બટ એમાં ખાસ કરીને હું તમારી પાસેથી એ પણ જાણવા માંગીશ કે તમે જે આ લાઈન સિલેક્ટ કરી છે અને આમાં તમે ગયા છો, તો તમારા ફેમિલીમાંથી સપોર્ટ કેવો છે? ફેમિલીમાંથી મને ફૂલ સપોર્ટ મળે છે. બધા ફેમિલી મેમ્બર્સ મને બહુ સારી રીતે સપોર્ટ કરે છે. ખાલી ને ખાલી એક જણ નહીં, બધા. ઓકે ઓકે, એટલે આખી ફૂલ ફેમિલી તમારા સપોર્ટમાં જ છે. હા. કે એટલે જ તો કીધું છે કે નરેન્દ્ર મોદી જે એમને સ્લોગન આપ્યા છે કે એમાં માત્ર દીકરીઓએ પણ હવે મહેનત નથી કરવાની, પરંતુ સાથે સાથે ફેમિલીએ પણ એટલી જ મહેનત કરવાની જરૂર છે અને એ લોકો સપોર્ટમાં પણ ઉભા રહે છે, જેવી રીતે તમારી ફેમિલી કરી રહી છે, રાઈટ? તો આ સાથે જ ભવ્યા, હું તમને એ પણ પૂછવા માંગીશ કે જ્યારે પણ મતલબ તમે આ રીતનું પાર્ટિસિપન્ટ્સ લીધું, તો ત્યાં કેટલી દીકરીઓ હતી આવી રીતે? ત્યાં અમે ટોટલમાં 172 લોકો હતા અને એમાં 5 કેટેગરી હતી. હું હતી 11 થી 13ની કેટેગરીમાં અને એટલામાં હતા અમે 40 લોકો. ઓકે, તો એમાં તમને એવું કંઈક લાગ્યું કે અહીંયા બહુ જ કોમ્પિટિશન બહુ ટફ થવાની છે, કે મતલબ કઈ રીતની હવે આમાં ચેલેન્જીસ તમે આગળ જીતી શકો છો, એવું કંઈક તમને ફીલ થયું ખરું ત્યાં? થોડું નર્વસ ફીલ થયું હતું, પણ મને પોતામાં ખૂબ કોન્ફિડન્સ હતો કે હું આ જીતી શકું છું. એટલે ઇન શોર્ટ આમ કહી શકાય કે ગમે તેવી આગળ મતલબ એક્ઝામ, ગમે તેવી કઠિન પરીક્ષા હોવાની હોય, પરંતુ તમારી અંદર જો ફૂલ કોન્ફિડન્સ હોય તો તમે એ બાજી મારી જ જાઓ છો, રાઈટ? સાચી વાત. ઓકે, તો આ સાથે જ તમે મને એ પણ જણાવો કે અત્યારે તમે અભ્યાસ પણ કરી રહ્યા છો અને સાથે તમે એ પણ કીધું કે તમે ડાન્સિંગ ક્લાસમાં પણ છો અને જુનિયર મિસ ઇન્ડિયામાં પણ જોડાયા છો. તો આ બધાની વચ્ચે તમે મતલબ અભ્યાસ પણ કરો છો, પોતાના શોખ પણ પૂરા કરો છો, તો આ બધાનું બેલેન્સ તમે કઈ રીતે કરો છો? ટાઈમ કાઢવો થોડો અઘરો છે, પણ પેશનના પાછળ જવું હોય તો બધું મેનેજ કરવું જ પડે. તો બધા માટે હું ઇક્વલ ટાઈમ કાઢું છું અને બધામાં સારું કરું છું. ભવ્યા, ખાસ કરીને હું તમારી પાસેથી એ પણ જાણવા માંગીશ કે અમુક ફિલ્ડ એવી છે, અમુક પરિવાર એવું છે કે માત્ર મતલબ પોતાના બાળકોને શિક્ષણ જ આપી શકતા હોય, આર્થિક રીતે કહેવા માંગીશ તો ઇકોનોમિક, તો એ લોકો આર્થિક રીતે પોતાના બાળકોને માત્ર શિક્ષણ જ આપી શકતા હોય છે, પરંતુ આજ તમે જે લાઈન પકડી છે એમાં અમુક કેવું આર્થિક રીતે પણ ફેમિલી એટલી જ સદ્ધર હોવી જરૂરી છે. તો તમે અમારા દર્શક મિત્રોને એ જણાવશો કે આમાં કઈ કઈ રીતે મતલબ તમે ફાઇનાન્શિયલી ફેસ કરો છો અને કઈ રીતે મતલબ આગળ વધી શકાય છે? આમાં ફાઇનાન્શિયલી તો બહુ જરૂરત પડે છે અને મેન્ટલી, ફિઝિકલી બધામાં બહુ જરૂરત પડશે. આમાં સ્પેશિયલી આપણે બહુ પ્રેક્ટિસની જરૂરત પડશે, કેમ કે સ્ટ્રેટ પોસ્ચર જોવે ને બધું જોવે. અને મને તો ઘરેથી ફાઇનાન્શિયલી અને બધેથી બહુ સારો સપોર્ટ મળે છે. ઓકે, એટલે આ બધાની પાછળ એમ પણ કહી શકાય કે ફેમિલીનો પણ એટલો સપોર્ટ ખૂબ જરૂરી છે, તો જ તમે તમારા સ્વપ્નને આગળ સેવીને મતલબ સાકાર કરી શકો છો, રાઈટ? તો આ સાથે જ ભવ્યા, એક લાસ્ટ કે તમે આ કરિયરને લઈને તમે આગળ શું કહેવા માંગશો અમારા દર્શક મિત્રોને? આ કરિયર મારા માટે એક સપના જેવું છે. મેં બચપનથી આ સપનું જોતી આવું છું કે હું એક સારી મોડેલ બનું અને મારું નામ ટીવીમાં આવે, કે હું એક મેગેઝિનના કવર પર આવું. તો હું એ જ ઈચ્છું છું કે હું મોટી થાઉં અને બહુ સારી મોડેલ કાં તો ડાન્સર બની જાઉં. અને આ સાથે જ જેવી રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવી રીતે મતલબ દરેક દીકરીઓ માટે, દરેક મહિલાઓ માટે, નોટ ઓનલી દીકરી એન્ડ મહિલા, દરેક મતલબ નાગરિકો માટે વિચારતા હોય છે, તો તમે કઈ દેશ માટે કઈ વિચાર્યું છે કે દેશ માટે આ પ્રેઝન્ટ હું કરી શકું છું ઇન ફ્યુચર? હા, હું અગર મેં આમાં આગળ વધી તો હું બધા જેટલી પણ છોકરીઓ છે ઇન્ડિયામાં, ખાલી ઇન્ડિયામાં નહીં, આખા વર્લ્ડમાં જે પોતાને ઓછું સમજી રહ્યા છે કે એમનાથી આ નહીં થાય કે કઈ, હું એમને કોન્ફિડન્સ આપી શકું છું કે મેં હજી હમણાં જ ચાલુ કર્યું છે અને મેં આટલી જલ્દી આ પ્લેટફોર્મ પર આવી ગઈ છું. ના, ખૂબ સરસ. એના માટે તો તમને અભિનંદન.
અને આ સાથે જ તમે ઇન ફ્યુચર પણ ખૂબ જ સારું મતલબ બ્રાઇટ ફ્યુચર બનાવો અને તમારા બધા જ સ્વપ્ન તમે સાકાર કરો, એ જ અમારી અભિલાષા રહેશે અમારા સમગ્ર નેશન પ્લસ ન્યૂઝની ટીમ તરફથી. સો આ સાથે જ ભવ્ય તમે અહીં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે દર્શક મિત્રો, દેશ દુનિયાના સમાચાર જોવા માટે, નવા નવા કાર્યક્રમો જોવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.